ચેનીવાળા. ચેનીવાળાનો પાર્ટીઓ ના હતા, ચેનીવાળાની હોટલો જોઈ તો એક્સિલેટર દબાવ્યું એટલે હેડી ગયું. બોલ્યા હા ચાલ્યા વગર. તો તમને અમારા આવા બ્લોગ જોવા ગમતા હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાર મહિનામાં બાર ગીત ભરીને તમે જોજો, મહાદેવની મોનતા મોલીને તમે જોજો. આજે નાયરા બેઠો પણ પણ એચપી પેટ્રોલ પંપ નવો ખોલ્યો છે તો ભવનવાળા આપણે બોર્ડ કરવા જવાનું છે. અમારા ભાઈએ હમણાં હવડાવી દીધું છે, તમે જઈએ છીએ લઈને અત્યારે ગણ. અત્યારે ચેનીવાળા પાર કર્યું છે અને પોકો આવ્યા છે ભોગણવાળા. ગાડીઓ ટરબાન બરબા બધું ઘણું હેડ્યા હોય તો રાજસ્થાની ધાબા બંધ થઈ ગયું ભાઈ. પેકેજી પાલટી અહીંયા છે સર્વિસ સ્ટેશન. આ બોર્ડ આપણે જવાનું છે. મજા તો ટ્રેક્ટરમાં જેવી કોઈ ગાડીઓમાં આવતી નહીં. જલસા પણ એટલી પૂરાનો હાથી તો પૂજા અત્યારે આવતા. તો આપણે આવી ગયા તો ભાઈ સિદ્ધપુર અને તમને બતાવી દઉં હરિભાની ચાનું પાર્લર. આ છે કાવડે ચોકડી. તો આ સામે તમને દેખાય છે હરિભાનું ચા એન્ડ પાર્લર. કોણ કોણ હરિભાની ચા પીવે કમેન્ટ કરી દેજો ફટાફટ. આજે કંઈક રેલી છે એટલે ટ્રાફિક છે. અહીંયા આપણે ટ્રાફિક બહુ નડે જ છે ભાઈ, ટ્રાફિક બહુ નડે જ છે. ચાલો ઉભો તો મારો હારો વચ્ચે વચ્ચેની માનો હો કરો. ઉભો રહેજે ભાઈ, ઉભો રહેજે ને સોલીને હાથમાં લઈ લે પાછો. મારા હારા ટ્રાફિક વાળા લોહી પી જાય નહીં, મારા હો કરું વચમાં ખાલી જાય. હા જા સિદ્ધપુર ચોકડી રસ્તો જાય છે ભાઈ. આવ્યો તો ટ્રાફિક તો વાત જ બનાવો આપણા બ્લોગમાં તમને જોવા મળશે ને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. આજે અમારા ટ્રેક્ટરની જર્ની તમને બતાવવાની. ગાડીઓ લઈને ફરીએ તો તમને બતાવીએ. આજે ટ્રેક્ટર હાથમાં તો ટ્રેક્ટર લઈને ફરીએ એટલે તમને બતાવીએ. અરે દુનિયા શું હરાવે જેને રોમો પીર ચિતાડે,
RTU. આજે મફાનો પંપ, શિવપુર મફાનો પંપ. આજે કોંગ્રેસની રેલી આપવાની આક્રોશ એ ડ્રગ્સ દારૂ બંધ કરાવવાનું એલાન ચાલુ થયું. ઓ ભાઈ થોડું જો આમ થોડું જો. ડાયરેક્ટ બાઇક ના ખલાય મારા ભાઈ, થોડું જુઓ. મારા જોડે તો સબૂત અંગાત હું યાડું. બાપની બીક લાગે ટ્રેક્ટર હોય તો. હાલ છે જટરી ચોકડી. તો મિત્રો આપણે આવી જાવ છો ધારેવડા છો બોમનવાળા, જ્યાં પેટ્રોલ પંપ પર ઉતારવાનું તો આપણે રોંગ સાઈડમાં જવાનું છે. અહીંથી આપણે યુટર્ન લેવાનો છે. રોંગ સાઈડમાં તો આપણે યુટર્ન લઈ અને જવાનું છે આ સાઈડમાં જવાનું છે. આ રોડ આવે તો સિદ્ધપુરથી અમદાવાદ જાય. આપણે અરે અમદાવાદથી આવે આપણે અહીંથી યુટર્ન લઈને આમ જવાનું છે. આગળ પેટ્રોલ પંપ છે, તો બના રહો અમારા બ્લોગમાં. તમને પેટ્રોલ પંપ બતાવી દઈએ એચપીનો. તો આપણે લઈ લીધો યુટર્ન. હા, તમને પેટ્રોલ પંપ બતાવીને નાખો તો બના રહેજો મારા બ્લોગમાં કે અમને શું કહેવા માટે અહીંયા શું મૂકવા માટે. જો કેનાલમાં પાણી જાય છે ભાઈ. અહીંયા આપણે ટ્રેક્ટર લઈને હોય કારણ પેટ્રોલ પંપે એચપી પેટ્રોલ પંપ પર આ જે તમને બોર્ડ દેખાય છે બોર્ડ ઉતારી અને જવાનું છે આપણું રિટર્ન. તો બનારા કન્ટિન્યુ બ્લોગમાં. જે તમને એચપી પેટ્રોલ પંપ દેખાય છે ઉતારવાનું છે. પેટ્રોલ પંપ પર ઉતારી દીધું છે. આપણે જઈએ છીએ હવે સીધા ઘરે. તો બનાવે અમારા બ્લોગમાં.